તો સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની કહેવાતું રાજકોટ કે જ્યાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું આયોજન થયું છે અને એના કારણે સૌરાષ્ટ્રમાં જે નાના ઉદ્યોગકારો છે એ લોકોને ઘણો ફાયદો થવાનો છે। સિરામિક હોય કે પછી એ જ્વેલરી માર્કેટ હોય કે પછી ઇલેક્ટ્રોનિક સામાન બનાવવાની કોઈ કંપની હોય તો એ તમામે તમામ બિઝનેસને વેગ મળશે આ સમિટથી। આજના જે વાઇબ્રન્ટ સમિટ રાજકોટની રિજનમાં જ્યારે થઈ રહી છે ત્યારે એને જે કરેલી 2003ની અંદર શરૂઆત કરી એ 2025માં આપણે 4 ભાગ ઝોન કરી અને જ્યારે આજે બીજા ફેઝની વાત સૌરાષ્ટ્ર કચ્છની રાજકોટમાં કરી છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓને રાજકોટના ઉદ્યોગકારોને હર્ષની લાગણી છે। આવનારા દિવસોમાં રાજકોટની લોકલ પ્રોડક્ટને વિશ્વની ફલક ઉપર એક પ્રસરવાનો સમય મળશે અને તક મળશે એ માટે હું આદરણીય મોદી સાહેબ અને આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું। વાઇબ્રન્ટ જ્યારે રિજનલ વાઇબ્રન્ટ અત્યારે જ્યારે રાજકોટને મળ્યું છે ત્યારે હું એવું માનીશ કે રાજકોટ માટે સોનેરી તક ઊભી થઈ છે। વિશ્વમાં રાજકોટ એવું એક સિટી છે કે મલ્ટિપલ પ્રોડક્ટ બને છે અને 100 પ્રોડક્ટ એવી છે ગુજરાત લેવલે ફર્સ્ટ હોય, ઇન્ડિયા લેવલે ફર્સ્ટ હોય કે વર્લ્ડ લેવલે ફર્સ્ટ હોય એ ટાઈપનું રાજકોટ સિટી છે। ઔદ્યોગિક ઉત્પાદનો માટેનું ખૂબ મહત્વનું આ હબ રહ્યું છે। એને ખૂબ મોટી તકો આ સંજોગોમાં વાઇબ્રન્ટ થવાના કારણે મળવાની છે। દુનિયાભરના અને દેશભરના ઉદ્યોગપતિ અહીંયા આવી અને અહીંની ટેલેન્ટ અને ટેલેન્ટ સાથે જોડાવાનું એમને પણ સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે। અહીંના ઉદ્યોગકર્તાઓને પણ એક ખૂબ મોટું પ્લેટફોર્મ એટલે ખૂબ મોટો એક કૂદકો કહી શકાય એ પ્રકારની તક રાજકોટને મળવા જઈ રહી છે। તો રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું આયોજન થયું છે અને જેના કારણે સૌરાષ્ટ્રમાં જે નાના મોટા બિઝનેસ છે એને ખૂબ વેગ મળવાનો છે। ત્યારે થોડીક જ વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવાના છે। 55 એકર જેટલી વિશાળ જગ્યામાં 6 એક્ઝિબિશન ડોમ લગાવવામાં આવ્યા છે। એક મુખ્ય ઇનોગ્રાલ હોલ તૈયાર કરવામાં આવ્યો છે। 350 જેટલા વિદેશી ડેલિગેટ સહિત કુલ 5000થી વધુ ઉદ્યોગકારો આ સમિટમાં ભાગ લેવા જઈ રહ્યા છે। રિલાયન્સ, અદાણી, ટાટા, ન્યારા જેવી અનેક કંપનીઓ આ સમિટમાં ઉપસ્થિત છે અને ઘણા બધા MOU થાય એ પ્રકારની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આ સીધા દ્રશ્ય રાજકોટથી છે કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ સમિટ ખાતે પહોંચી ચૂક્યા છે। મારવાડ યુનિવર્સિટીમાં આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે। સોમનાથમાં દાદાના દર્શન કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ કે જેનું ઉદ્ઘાટન કરવા માટે પહોંચ્યા છે। આ સીધા દ્રશ્ય ઝી24 કલાકની ટીવી સ્ક્રીન પર। તો આ સમિટ એ ખૂબ મહત્વની સૌરાષ્ટ્રના લોકો માટે માનવામાં આવી રહી છે। જ્યારે પણ ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટનું આયોજન થતું હોય છે ત્યારે પ્રધાનમંત્રી અચૂક આવતા હોય છે। ત્યારે રાજકોટમાં આ વખતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું આયોજન થયું છે અને તેમાં ઉપસ્થિત રહેવા માટે તેમનો કાફલો પહોંચી ચૂક્યો છે। થોડીક જ વારમાં ઉદ્ઘાટન થશે। સોમનાથથી હેલિકોપ્ટર મારફતે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે હેલિપેડ પર તેઓ ઉતર્યા અને ત્યાર પછી તેમનો કાફલો આ સમિટમાં હાજરી આપવા માટે ઉદ્ઘાટન માટે ત્યાં પહોંચ્યો છે। આ 3 અલગ અલગ દ્રશ્ય છે। એક્ઝિબિશન કે જ્યાં સૌરાષ્ટ્રના જે નાના મોટા બિઝનેસકારો છે એને આ એક્ઝિબિશનથી ઘણો ફાયદો થવાનો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન રાજકોટ શહેરની અંદર થઈ ગયું છે। તેઓ હેલિકોપ્ટર મારફતે અહીંયા પહોંચ્યા છે ને સાથોસાથ જે રીતના જે બેડી આખો રોડ છે તે પેક કરી દેવામાં આવ્યો છે। તમામ જગ્યાએ છે તે પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ સહિતની જે પોલીસ છે તે અહીંયા તૈનાત કરવામાં આવી છે। ખૂબ જ મોટો કાફલો પોલીસનો ખડકી દેવામાં આવ્યો છે। સાથોસાથ તેઓ જે રીતના અહીંયાથી જે મોટા કાફલા સાથે જે વાઇબ્રન્ટ સમિટ છે મારવાડી પોલીસ ખાતે ત્યાં જવા રવાના થયા છે અને લોકો જે રીતના જોઈ શકાય છે કે મેળી ઉપરથી તેમની એક ઝલક જોવા માટે અહીંયા પહોંચ્યા હતા અને તેઓએ પણ લોકોનું અભિવાદન છે તે ઝીલ્યું હતું। ગાડીમાંથી અંદર બેસીને લોકોને છે તે જે રીતના હાથ ઊંચો કરીને અભિવાદન છે તે તેમને દ્વારા ઝીલવામાં આવ્યું હતું અને જે રીતના તેઓ છે તે અહીંયાથી વાઇબ્રન્ટ સમિટની અંદર પહોંચવા માટે રવાના થયા છે ને જે રીતના 3 હેલિકોપ્ટર છે તેમની સાથે અહીંયા પહોંચ્યા હતા। સાથોસાથ જે એસપીજી કમાન્ડો છે તેઓ પણ તેના છે। સાથોસાથ જે આખો રસ્તો છે જે આગળ પોલીસ છે તે ખંભી દેવામાં આવી છે અને મોટો પોલીસ કાફલો જે અહીંયા તૈનાત કરવામાં આવ્યો છે। થોડી ક્ષણોની અંદર તેમના દ્વારા
વાઇબ્રન્ટ સમિટને છે તે ખુલ્લું મૂકવામાં આવશે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપાજી મીડિયા, રાજકોટ.